તો હાલો યુટ્યુબ ફેમિલી મિત્રો બધા મજામાં જશો મિત્રો. તો આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, વાગી ગયા છે મતલબમાં 4. તો મિત્ર આપણે જવું છે વાડીએ. આપણે થોડુંક શૂટ કરવાનું બાકી હતું એટલે આપણે વાડીએ જઈને શૂટ કરશું મિત્રો. તો તમે લોકો બ્લોગમાં બની રહેજો. અને આપણે જવાનું છે આપણી ગાડી લઈને વાડીએ મિત્રો, કારણ કે તમને તો આ ગાડીની ખબર જ છે બધાને. તો મિત્રો બ્લોગમાં તમે બધા બન્યા રહેજો મિત્રો. તો આપણે બ્લોગમાં આપણે વાડીએ જઈને આપણે તમને કહીશું કે ભાઈ આપણે આ વસ્તુ દેખાડવાની છે મિત્રો. તો બ્લોગમાં તમે બધા મિત્રો બન્યા રહેજો ભાઈ. તો મિત્રો આપણા બ્લોગમાં તમે બધાને તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણે પગી જશે હાલમાં આપણે વાડીએ. ઘરેથી આપણે નીકળ્યા છે એટલે આપણે અત્યારે પગી જશે વાડીએ મિત્રો. તો આપણા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો હાલો હું તમને મારી વાડી પણ આપણે તમને બતાવી દઈએ મિત્રો, કારણ કે આવી રીતનો આપણો વાડીનો નજારો પણ આવે છે મિત્રો. અને એ નજારાનો લુક તો એવો મસ્ત આવે છે ને ભાઈ. ચોમાસાની સિઝનમાં તો લગભગ લોકેશન નબળું હોય જ નહીં મિત્રો. તો જુઓ મિત્રો, કારણ કે આ છે અમારી વાડી મિત્રો. અને ઉપર જે જગ્યા છે ને મિત્રો, ત્યાં આપણે વણ વાવેલું છે મિત્રો. અને આ લોકેશન પણ કેવું મસ્ત નજારો આવે છે મિત્રો. એમાં લગભગ તો ઘણું વસ્તુ વાવેલું છે ભાઈ. તુર છે, એરડા છે, રીંગણી છે, પછી બીજું કઈ વગેરે વસ્તુ બધી છે ભાઈ. અલગ આંબા ને જાંબુડા ને એવું બધું વસ્તુ વાવેલું છે મિત્રો. અને આમ જો બીજો પણ તમને નજારો તો મસ્ત લોકેશન હોય ને એવું મિત્રો. લોકેશન આવું તો લગભગ તમને જોવા મળે તો ઠીક છે મારા વાલા મિત્રો, કારણ કે આવો નજારો હું એક જ તમને દેખાડવાનો છું મિત્રો. કારણ કે લોકેશન એવું આવે ને મિત્રો, લગભગ કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે. એકદમ લીલી હરિયાળી હો મિત્ર, એકદમ લીલી હરિયાળી હો. સારે કોર મારા મિત્ર, જ્યાં જોવો ને નીકળ્યું લીલું જ દેખાતું હોય છે ભાઈ. કારણ કે આવા લોકેશન હાટું તો અત્યારે શું છે કે ભાઈ, બહારના લોકો બધા લોકેશન આવું બધું ગોતતા હોય નજારો. અને આપણી પાસે આપણું છતાં લોકેશન છે, છતાં આપણે નથી કંઈ કામ કરી શકતા. તો મિત્ર અત્યારે આપણે તો આપણું કામ કરવું જોઈએ એવું બધું દેખાડવાની પણ જરૂરી છે મિત્ર. અને મિત્ર એમાં એવું થાય કે ભાઈ આપણે લોકેશનમાં તો બહુ સારી વસ્તુ પણ છે. અને કે બીજું કે ભાઈ તમે બને ત્યાં લોકેશનમાં આપણે તમે લોકો ભાઈ આવી રીતનો આપણો નજારો છે, મસ્ત નજારો બધો. અને ભાઈ વ્યવસ્થિત લોકેશન આવે છે. અને બાપાએ ભાઈ, મારા બાપુજીએ ભાઈ અહીંયા કવાની કાંઠે ભાઈ જુઓ, આ ભીંડો છે, તુર છે, સોળી છે, એવું બધું અલગ વસ્તુ બધી વાવેલી છે ભાઈ. કવાની કાંઠે જ વાવેલું છે બધું. કારણ કે પાવાનું તકલીફ શું છે કે અમારી પાસે અત્યારે હાલમાં મોટર નથી મિત્રો, એટલે આપણે કવાની પડખે જ બધી વસ્તુ વાવેલી છે ભાઈ. ખાવાની સેજ જે કાંઈ બકાલામાં છે. અને ભાઈ બકાલું પણ ઓર્ગેનિક બકાલું ભાઈ મિત્ર. આમાં એવું કે ભાઈ કોઈ ની ખાતર નાખવાનું, નહીં દવા છાંટવાની, એવું બધું આપણે ઓર્ગેનિક ખાવાવાળા માણસો છીએ ભાઈ. અત્યારે શું છે કે દવાનું બધું કામકાજ ઓલું થઈ ગયું, એટલે મિત્રો અત્યારે દવાવાળી વસ્તુ બને ત્યાં સુધી ખવાય એવી નથી રહેતી. અને અહીંયા 2-5 કેરા તુરના કરેલા છે મિત્રો. અને આમ જો કેવો મસ્ત હરિયાળી દેખું લોકેશન આવે છે મિત્રો. લોકેશનમાં તો મારા વાલા મિત્રો કાંઈ ન ઘટે, પણ આપણે તોય છતાં આપણે લોકેશનનો બહુ મસ્ત નજારો બતાવીએ છીએ મિત્રો. જો મિત્રો આપણે તમને લોકેશન તો બતાવી દીધું છે મિત્રો. તો લોકેશનમાં તો ભાઈ આવી રીતનું આપણું કઈ લોકેશન છે મિત્ર. અને આ તમને આપણે વાડીનો બ્લોગ બીજો આપણે બનાવી નાખવાનો છે મિત્રો, કારણ કે લોકેશન આ એક જ વાડીનું એવું લોકેશન લીલું હરિયાળી દેખવા આવે છે મિત્ર. તો લોકેશન તો બહુ ખાસ છે, એટલે આપણે લોકેશન તો કોઈ ઉપાધિ કર્યા જેવી જ નથી મિત્રો. તો લોકેશનમાં તો એવું થાય, કારણ કે લોકેશન એવો મસ્ત નજારો આવે ને, જો પાછળ તમે કેવો મસ્ત નજારો આવે છે મિત્રો. એ નજારાની અંદર લગભગ તો આપણે આવું લોકેશન તમને બધાને બહુ મજા પણ આવશે આપણા બ્લોગમાં ભાઈ. આવું લોકેશન આપણે તમને બતાવીએ એટલે મજા પણ આવશે. એટલે ભાઈ આવું લોકેશન તો ભાઈ વિદેશી માણસોને બધાને વધારે ગોઠે મિત્ર, કારણ કે એને લોકેશનનું વધારે ઓલું હોય મિત્ર. એટલે આપણે લોકેશનમાં તો કંઈ ઘટે નહીં એવું જ લોકેશન આવે છે મિત્ર. કારણ કે લોકેશનની જગ્યા જ કઈ આવી કઈ એવી છે ને ભાઈ, જાણે સાસણ ગીર હોય ને એવું લાગે મિત્ર. કારણ કે નજારો પણ આખો અલગ જ આવે ભાઈ. અને આ લોકેશન આપણે ભાઈ સોમાહા પૂરતી જો ભાઈ, પછી આપણે જોવું પણ ન ગોઠે એવું લોકેશન આવે મિત્રો. તો તમે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે તમને આપણું વણ બતાવીએ મિત્રો. જો મિત્રો, તો આપણી વાડીનું વણ છે મિત્રો. કેવું મસ્ત વણ છે ભાઈ, બહુ સારું થઈ ગયું છે ભાઈ. નગર તો પહેલા તો વરસાદને તાણે થોડુંક કેવરાયું હતું, અત્યારે બહુ સરસ લાગે છે. એટલે બહુ વાંધો નથી આવતો મિત્રો, કારણ કે આપણા
આ હેઠે આપણે 4-5 સાહસ કરેલા છે, કારણ કે ઉપર જે વણ છે ને એ આથી સારું છે મિત્ર, કારણ કે એ વણનું પણ બહુ મસ્ત મસ્ત આવે છે લુક, અને પડખે છે એ કાકાએ ઝાર વાવેલી છે. તો મિત્રો જુઓ તમે, કાકાની પણ વાડી છે મિત્ર, એનો પણ નજારો તો બહુ મસ્ત, લોકેશન બહુ મસ્ત આવે છે મિત્ર. આવું લોકેશન તો ભાઈ આપણે ક્યાં ગોતવા જઈશું, જો મારા વાલા મિત્રો બધા, કારણ કે લોકેશનનો લુક જ આખો અલગ આવે મિત્રો. ચોમાસાની સિઝનમાં તો ભાઈ કાંઈ ન ઘટે ને મારા વાલા, જોવા એ મસ્ત મસ્ત સાસણ ગીર હો ભાઈ, તમારે જોઈ લઉં. અને આમ જો આપણે વાદળનું પણ લોકેશન આપણે તમને લઈ ભાઈ, આવો નજારો છે કે આકાશનો, અને વાદળ પણ બહુ મસ્ત મસ્ત દેખાય છે મિત્રો. તો આપણે લોકેશન તો ભાઈ આવું કાંઈ ઘટે જ નહીં એવું લોકેશન હોય ભાઈ અત્યારે તો. અને આપણે વાદળનો પણ તમને લોકેશન આપી દઈએ મિત્રો. આમ જો એ મસ્ત મસ્ત નજારો આવે છે મારા વાલા મિત્રો. આમ જો એ બાપા, આમ જો જાણે ડ્રોન શોટ લીધો ને એવું લોકેશન આવે હો ભાઈ. અને ભાઈ આ છે મારા બાપાની ઝૂંપડી ભાઈ. મારા બાપુજી વરસાદ પાણી મેસાટાના હોય ને, તો જો ભાઈ અહીંયા એને આપણે કાગળ પણ નાખી દીધેલો છે મિત્ર. આ કાગળ નાખેલો છે, ગમે એટલો વરસાદ પડે ને મિત્ર તો આમાં સાત પણ ન આવે. અહીં જો ગોદરા બોદરા બધું છે, આમ જોવો તમે, કાંઈ ન ઘટે મિત્ર. અને હજી આગળ બાપુજી સા પીને ગયા હોય એવું જ લાગે છે. અને આ છે એની ઝૂંપડી ભાઈ, કારણ કે વરસાદ પાણી ઈચ્છા હોય તો એને બેહવા થાય એ હાટું આપણે બનાવી દીધેલી છે મિત્ર. કાગળ બગળ નાખીને કમ્પ્લીટ કરીને આવો બધો નજારો એને, અને એને પડખે દૂધિયા પણ વાવી દીધા ભાઈ. અને જો દૂધિયા થઈ ગયા મિત્રો તો ઝૂંપડી માથે થોડું થાય મિત્ર. અને આ નજારો તો ભાઈ તમને વારંવાર દેખાડવાનું મન થાય છે મિત્ર, કારણ કે નજારો જ કંઈક આખો અલગ. અને સામે જે છે ને મિત્ર, આંબાનો બગીચો છે, પણ આપણે અહીંયા એ વાડીમાં નથી જવો, તો બીજાની વાડી છે, એટલે આપણે ના ન જઈએ કે મિત્રો. તો જો મિત્રો, આપણે હાલમાં આવી જાય છે કકોડા વીણવા, અને આનું આપણે શાક આજે બનાવવાનું છે સાંજે ભાઈ. તો આને આપણે કંકોડા કહેવામાં આવે મિત્ર. જો હજી નાના નાના છે, મોટા મોટા છે, એવું બધું છે ભાઈ. તો આપણી વાડીએ થાય છે મિત્રો, એટલે બહુ સારી વાત છે ભાઈ. આપણે ત્યાં બીજે ક્યાંય ગોતવા નથી જવા પડતા. જો આવી રીતના કંઈ છે મિત્રો, અત્યારે નાના નાના છે, પણ મોટા મોટા પણ છે, પણ મોટા ઓલા પડખે છે, ત્યાં વાડની ઓલા પડખે જવું પડે. જો આવો મસ્ત મસ્ત દેખાય છે ભાઈ. અને આપણે સાંજે આનું શાક બનાવીને આપણે ખાવાનું છે ભાઈ. જે કોઈ મિત્રોને ખાવું નહીં ભાઈ, કોમેન્ટ કરજો મારા વાલા મિત્રો, કારણ કે આપણે વીણવાનું ચાલુ કરવાનું છે, પછી આપણે તમને બતાવશું મિત્રો એવું લાગે તો. બાકી જો આપણને ટાઈમ રહે તો. અને જો ભાઈ આવી રીતનું કંઈ લોકેશન તો ભાઈ કાંઈ ઘટે નહીં એવું લોકેશન આવે મારા વાલા, આમ જુઓ. અને આ આપણે અહીંયા કલમ નાખેલી છે ભાઈ. કલમ એટલે દેશી આંબો કહેવામાં આવશે આને, કારણ કે કલમ નથી, દેશી ઉગાડેલો છે ભાઈ આપણે. કારણ કે એ પણ મોટો થઈ ગયો છે ભાઈ, આની કલમ વાળવી છે મારે, પણ આપણને હજી કોઈ ટાઈમ નથી, એટલે નહીં મજા આવે. કારણ કે અત્યારે વાળી દેવી જોઈએ, પણ આપણે અત્યારે નથી વાળી. અને જુઓ ભાઈ, આ કેવો મસ્ત નજારો આવે છે મારા વાલા મિત્રો, કારણ કે લોકેશનમાં તો કાંઈ ઘટતું નથી ભાઈ. અને આ જો આપણે કહેતા ને ભાઈ, આ જાંબુડો, અને આ જાંબુડો ભાઈ, જે કોઈ મિત્રોને આપણે જાંબુડો કહીએ અને રાવણો પણ કહેવામાં આવે, બધી રીતનું આપણે આને કહેવાનું આવે. જે કોઈ મિત્રોને ખાવો હોય એ કોમેન્ટ કરજો મારા વાલા મિત્રો, કારણ કે જો ભાઈ આ એરંડા કહેવામાં આવે છે, એવું બધું છે ભાઈ. અલગ અલગ વસ્તુ બધી આમાં નાખેલી છે ભાઈ બાપાએ, મારા બાપા. જો ભાઈ આ તરહનું આપણું કંઈ વણશે મિત્ર, આપણે ઉપલી વાડીનું તમને બતાવ્યું મિત્રો. તો જો આ લોકેશન કેવું મસ્ત શોર્ટ લઉં છું ભાઈ, તો તમે શોર્ટ જોઈ લેજો મારા વાલા, કેમ કે શોર્ટ જ આપણે આખો અલગ લેવાનો છે મિત્રો. કારણ કે આ શોર્ટ એવું લેવાનું છે ને મિત્રો, બધાને મજા આવે આપણે શોર્ટ લેવાનું છે મિત્રો. કારણ કે શોર્ટમાં લગભગ મિત્રો કાંઈ ન ઘટવા દે એવો શોર્ટ લેવાનો છે. ને આ ઊભા છે મારા બાપુજી ભાઈ, અને જો આ રીતનું લોકેશન આવે. તો મિત્રો આપણે હાલમાં આપણે ગામના નેરે પગી ગયેલા છીએ મિત્રો. તો નેરાનો નજારો પણ હું તમને બતાવી દઈશ મિત્રો, કારણ કે અત્યારે આજે ગમે ત્યારે આપણે તમે જોતા હશો દિલીપભાઈનો બ્લોગ આવતો હશે, તો દિલીપભાઈ આપણને તમને ઘણી વાર બતાવતા હશે. આપણે દિલીપભાઈની વાડી પાસેથી જ આપણે નીકળ્યા હતા ભાઈ. તો લાવો, મેં કીધું આજ હું પણ એ લોકોને બધાને, મારી યુટ્યુબ ફેમિલી મિત્રોને બધાને આપણે નેરો બતાવ્યું ભાઈ. એ બધા નાખે છે, તો પણ મેં કીધું આજે હું ત્યાંથી નીકળ્યો હતો મિત્ર, મેં કીધું આપણે હું પણ ત્યાંથી આપણે બ્લોગ થોડો ઘણો આપણે શૂટ કરીને નાખીએ મિત્રો. જો ભાઈ આ વાડી છે ને દિલીપભાઈની વાડીએ જ કેળો જાય છે. અને જે મેં તમને આગળ નળ પણ બતાવ્યું છે ને, એ મિત્રો પણ નળ એ દિલીપભાઈની વાડી પાસેથી જ નીકળે છે મિત્રો. તો બ્લોગમાં જુઓ ભાઈ, આવી રીતનું કંઈ અમારા ગામનું નેરું છે ભાઈ. અત્યારે તો પુષ્કળ પાણી જાય છે ભાઈ.
જો આવી રીતનું કંઈ છે ભાઈ. અને સામે છે ને ભાઈ કવો પણ છે ભાઈ, કેવો મસ્ત લોકેશન આવે છે. જો મિત્રો કાંઈ ન ઘટે મારા વાલાઓ. અને આવો નજારો તમને મિત્રો કોણ બતાવશે મારા વાલા કહેજો. જો એ મસ્તનો આમાંથી જ આપણે બતાવી દઈશું. નેરાનો પણ મસ્ત મસ્ત લોકેશન આવે ને મિત્રો આમ જોવો. અને ભાઈ ચોમાસામાં પાણી આવ્યું હોય ને તો આમ હમથળ પાણી આવતું હોય, આમાં એ હમથળ પાણી આમાં બધું એવું ભાઈ કાંઈ ન ઘટે એવું બધું લોકેશનમાં તો ભાઈ. અને આપણે હવે જઈએ છીએ ઘેરે મિત્રો. તો ઘેરે આપણી પાસે ટાઈમ હશે તો એકાદો કટકો 2 કટકા બનાવીશું મિત્રો. અને જો આવી રીતનું આવું પાણી બહુ મસ્ત મસ્ત હાલ્યું જાય છે. અત્યારે તો નાહવાનું મન થાય છે, પણ આપણે શું છે કે બપોરે ભાઈ નાહી લીધા હતા, એટલે આપણે જો કેવી મસ્ત મસ્ત ઘૂમરીઓ પણ પડે છે ભાઈ, કેવો મસ્ત નજારો આવે છે. એકદમ શાંત પાણી અને એકદમ આસું. અને ભાઈ ઉનાળાની સિઝનમાં તો આવું પાણી હોય ને. તો મિત્રો આપણે હાલમાં આપણે આવી જઈએ છીએ ઘેરે. તો આપણા બ્લોગનું આપણે જે કંઈ શૂટ કરવાનું હતું મિત્રો આપણે શૂટ કરી નાખ્યું છે મિત્રો. અને હવે આપણે ઘેરે હવે આપણે પીલી થોડુંક પાણી ભાઈ, પાણીની તરે પણ લાગી છે મિત્રો. આપણે શૂટ કરી લીધું છે બહુ ઘણું. તો મિત્રો આપણે ફરી આપણે મળીશું નવા બ્લોગમાં. તો મિત્રો ટાટા બાય બાય, જય માતાજી મિત્રો. તો આપણે આ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને મળીશું આવતા નવા બ્લોગમાં મિત્રો. તો મિત્રો બધા બ્લોગમાં તમે બધા મિત્રો બન્યા રહેજો મારા વાલા મિત્રો.